સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે યોજાયેલ ભગવા યાત્રાએ ગુજરાતની પ્રથમ ભગવા યાત્રા હતી, જેમાં અંદાજિત 1000 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ભગવા ધ્વજ સાથે જય શ્રી રામના નારાઓથી સાથે આખું થરાદ ભક્તિમય બની ગયું હતું। આ ભગવા યાત્રા જૂના આટીઓથી શરૂ થઈ 4 રસ્તા, રેફરલ 3 રસ્તા, સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસે થઈ, મહારાણા પ્રતાપની પ્રતિમા જોડે થઈ, બળિયા હનુમાન ગોળાઈ પાસે થઈ, જૂના નગરપાલિકા પાસે થઈ, જૂના ગંજ બજાર થઈ, મોટા દેરાસન પાસે થઈ, મુખ્ય બજાર થઈ, રામજી મંદિર પાસે, જૂના નગરપાલિકા પાસેથી હનુમાન ગોળાઈ થઈ, બસ સ્ટેન્ડ પાસે થઈ, રોકડિયા હનુમાન પાસે થઈ, જૂના આટીઓ પાસે પૂર્ણ થઈ હતી। આ યાત્રામાં દેવ વિદ્યા મંદિર થરાદ, મોડેલ સ્કૂલ થરાદ, જયવીર સ્કૂલ ઓફ થરાદ, ચાણક્ય સ્કૂલ ઓફ થરાદ સહિતની સ્કૂલો સહભાગી થઈ હતી અને લાયન્સ ક્લબ ઓફ થરાદ, સિટી વેપારી એસોસિએશન સહિતના સંગઠનોએ ભગવા યાત્રાનું સન્માન કર્યું હતું। તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા યાત્રા દરમિયાન જળ સેવા પૂરી પાડવામાં આવી હતી। આ યાત્રામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદના નગરમંત્રી રાજેશભાઈ જોશી, અરવિંદભાઈ પુરોહિત, વિશાલપુરી ગોસ્વામી, ભગવાનસિંહ સોઢા, પ્રકાશભાઈ સુથાર, રજત ચૌધરી સહિત સમગ્ર ટીમ હાજર રહી સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી, જેમાં પોલીસ પરિવાર, નગરપાલિકા પરિવાર, ફાયર ટીમ અને આરોગ્ય પરિવારનો પણ ખૂબ સારો સહકાર મળ્યો હતો। અયોધ્યા ખાતે શ્રીરામ ભગવાનનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા ભગવા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહુ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભગવા યાત્રામાં જોડાયા હતા અને થરાદની ચારે તરફ ભગવા યાત્રાનું ભ્રમણ થયું હતું અને આ ભગવા યાત્રામાં વિદ્યાર્થીઓ જય શ્રીરામના નારા સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને જેમાં વિવિધ સંગઠનો દ્વારા ભગવા યાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા આ ભગવા યાત્રાને જળની સુવિધા પૂરી પાડવામાં આવી હતી અને બહુ સારા માહોલમાં ભગવા યાત્રા પૂર્ણ થઈ હતી। કઈ કઈ શાળાના બાળકો જોડાયા? એમાં 4 થી 5 શાળાના બાળકો જોડાયા હતા। આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ઉત્સાહની સાથે સાથે કાયદો અને વ્યવસ્થા પણ જળવાઈ રહે તે હેતુથી રાજ્યભરમાં પોલીસ તંત્ર સાબદું થયું છે। તેવામાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સીપી ચૌધરીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગામોના સરપંચ, ડેલિગેટ અને સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેમજ આ શાંતિ સમિતિની મિટિંગમાં પીઆઈ દ્વારા ભગવાન શ્રીરામની જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાઈ રહેલા કાર્યક્રમોમાં શાંતિ જાળવી રાખવા આહવાન કરવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તમામ કોમ ધર્મના લોકો ભાઈચારાથી રહ્યા છે, તેવી જ રીતે શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થાય તેમાં સહકાર આપી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઉપસ્થિત લોકોને ઝીણવટપૂર્વક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। અયોધ્યા ખાતે શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જે અંતર્ગત થરાદના નવા રામજી મંદિર ખાતે રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવકો અને રામભક્તોએ મોડી રાત સુધી રામધૂન બોલાવી હતી। અયોધ્યા જેવો થરાદમાં પણ માહોલ જોવા મળ્યો હતો, જેમાં શ્રીરામ સેવા સમિતિ થરાદ દ્વારા આજરોજ અલગ અલગ કાર્યક્રમ વિવિધ મંદિર ખાતે યોજવામાં આવી રહ્યા છે, જેમાં સંતવાણીના કલાકાર રણજીતભાઈ ગઢવી ભજનિક, વક્તાજી રાજપૂત સાહિત્યકાર દશરથદાન ગઢવી ભજનિક, લક્ષ્મણભાઈ ગોહિલ ભજનિક, હિતેશભાઈ સોની ભજનિક, ગણપતભાઈ જોજા સંગીતકાર સહિત થરાદ નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મોઢા પડી ગયા એક જ જન્મ્યો રે રામ રામ હાલાજી તારા
અયોધ્યા ખાતે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દિયોદર ખાતે શહેરને લાઇટોથી ઝગમગતું કરાયું હતું. તેમજ સંગીત સંધ્યા આરતીનો કાર્યક્રમ દિયોદરના આઝાદ ચોકમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધર્મપ્રેમી જનતા તેમજ સનાતન હિન્દુ ધર્મના લોકો કાર્યક્રમમાં જોડાયા હતા. આજના આ કાર્યક્રમ અંતર્ગત અયોધ્યા ખાતે ગયેલા કાર સેવકોનું કંકુ તિલક અક્ષત સાથે રામલલાના ખેસથી અભિવાદન કરાયું હતું. જય શ્રી રામ. આજે દિયોદર ગામ એ અયોધ્યા બની ગયું છે. દિયોદર ગામની અંદર આખા ગામની અંદર રોશની કરવામાં આવી છે. ઠેર ઠેર ભગવી ધજાઓ લગાવી દેવામાં આવી છે. આજે આઝાદ ચોકની અંદર સંગીત સંધ્યાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. સંગીત સંધ્યાની અંદર બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. બહેનો દ્વારા મહાઆરતી, મહાપ્રસાદનું વિતરણ અને રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સંગીત સંધ્યાની અંદર 1992 ની અંદર કાર સેવક તરીકે જે લોકો ગયા હતા, 7 કાર સેવકો હતા. એમાંથી 4 કાર સેવકો અહીંયા હાજર હતા, જેઓનું સન્માન શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલું. અયોધ્યાની પ્રતિમા પણ આપવામાં આવેલી અયોધ્યા મંદિરની, અને એ લોકોનું પોતાની જે આપવીદી હતી એ પણ એમને અહીંયા શેર કરેલી હતી. આજથી દિયોદર ગામની અંદર 22 તારીખ સુધી અવનવા કાર્યક્રમો કરવામાં આવશે. દિયોદર એ અયોધ્યા મિની અયોધ્યા બની ગયું છે. દિયોદરની અંદર જાહેરમાં ઠેર ઠેર રોશની કરવામાં આવી છે. દરેક મંદિરને પણ રોશની કરવામાં આવી છે, અને દિયોદર એ એક અયોધ્યા જેવું વાતાવરણ આજે ઊભું કરવામાં આવ્યું છે. આપણા હિન્દુ ધર્મના આરાધ્ય ભગવાન શ્રી રામજીનું જ્યારે અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, એ નિમિત્તે અમે દિયોદરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ અને તમામ હિન્દુ સનાતન ધર્મ સમાજ દ્વારા અહીંયા દિયોદરમાં સંતવાણીનો સંધ્યા કાર્યક્રમ રાખ્યો હતો. એની અંદર અમે આજે હનુમાન ચાલીસાનો પાઠ અને મહાઆરતી અને સાથે સંગીત સંધ્યાનું પણ એક આયોજન કર્યું હતું. એમાં સમગ્ર દિયોદરની જનતા, ધર્મની જનતા, રામ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો. રાસ ગરબા પણ રમ્યા અને આ કાર્યક્રમની અંદર ખૂબ મજા આવી. દરેક કાર્યકર્તાઓ, સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાણા. દિયોદર એક અયોધ્યામય બની ગયું છે. દિયોદરના તમામ સમાજના અને તમામ નગરજનોએ સાથે મળી અને દિયોદરની અંદર આઝાદ ચોકમાં આજે સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં વિશિષ્ટ કાર્યકરો દ્વારા અહીંયા આગળ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓ દ્વારા પણ દરેક ધાર્મિક સ્થળો છે ત્યાં આગળ સ્વચ્છતા અંતર્ગત દરેક મંદિરોની સાફ સફાઈ કરવામાં આવી હતી, અને આજરોજ સમૂહ આરતી કરવામાં આવી હતી, જેમાં દિયોદરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને આખા દિયોદર ને લાઇટ રોશનીથી ઝગમગી ઉઠે એ માટેનું સરસ આયોજન કરવામાં આવેલ છે, અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને અયોધ્યામય દિયોદર બને અને આખો માહોલ અયોધ્યામય બને એ રીતનો બધા પ્રયાસ કરી રહ્યા છે. વિશ્વભરમાં ભગવાન રામજીનો મહિમા ગવાઈ રહ્યો છે, અને ભારત દેશમાં લોકોના ઘરો, દુકાનો, કચેરીઓ, શહેરની ગલી ગલીઓ, સોસાયટીઓમાં રંગબેરંગી રોશનીઓ જોવા મળી રહી છે. જાણે ફરીથી ધાનેરામાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. અને રાત્રિના સમય જલારામ સોસાયટી, રાજુ રામનો ડેરો, તુલસીનગર સોસાયટી અને અનેક સોસાયટીઓમાં ભજન, સત્સંગ, સુંદરકાંડ, હનુમાન ચાલીસા જેવા કાર્યક્રમો રખાયા હતા. અને મોટી સંખ્યામાં લોકોએ શિયાળાની કડકડતી ઠંડી હોવા છતાં પણ મોટી સંખ્યામાં ભક્તો ભાગ લઈ ભગવાનના ભક્તિ રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. અને તારીખ 22ના રોજ મહાઆરતીને સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાપ્રસાદ તેમજ લાઈવ પ્રસારણ પર રાખવામાં આવેલ છે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે તારીખ 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામજીની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે હિન્દુસ્તાનમાં, દેશભરમાં ઠેર ઠેર રામજીના શોભાયાત્રા તેમજ ભજન, સત્સંગ, હનુમાન ચાલીસા, સુંદરકાંડ જેવા કાર્યક્રમો રાત દિવસ ઠેર ઠેર જગ્યાએ થઈ રહ્યા છે. આજે ધાનેરા ખાતે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી, જેમાં ખાંડણિયા હનુમાનના મંદિરથી ધાનેરાની ઠેર ઠેર ગલીઓ, વિસ્તારો, સોસાયટીઓમાં ફરી હતી, અને જય શ્રી રામના નારાથી ધાનેરા ગુંજી ઉઠ્યું હતું. શોભાયાત્રામાં ગામમાં ફરીને ખાંડેરિયા હનુમાનજીના મંદિર પરત આવી હતી, અને હનુમાન દાદાની મહાઆરતી પણ લોકોએ કરી હતી, રામધૂન પણ કરી હતી. આ પ્રસંગે કૈલાસભાઈ ત્રિવેદીએ લોકોને રામનો મહિમા તેમજ રામના જન્મભૂમિ વિશે માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં હિન્દુ ધર્મના મોટી સંખ્યામાં લોકો, ભાઈઓ, બહેનો હાજર રહ્યા હતા. આવતીકાલે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. ત્યારે રામ જન્મભૂમિ આંદોલન સાથે સંકળાયેલા યાત્રાધામ ઢીમાના ધરણીધર ભગવાનના 2 પૂજારીઓના આજે કિસ્સા તાજા થઈ રહ્યા છે. ત્યારે રામ જન્મભૂમિ આંદોલનની શરૂઆત સાથે જ ઢીમાના 2 પૂજારીઓની ભૂમિકા નોંધપાત્ર હતી. 1989માં અયોધ્યા ખાતે
કાર સેવા થઈ હતી. તે કાર સેવામાં વિશ્વ પ્રખ્યાત યાત્રાધામ ઢીમાના 2 કાર સેવકોની હાજરી રહી હતી. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. તેની પાછળ અનેક કાર સેવકોના પ્રાણની આહુતિ મહત્વની હતી. આજે ઘણી જગ્યાએ કાર સેવકો ભૂલાયા છે, પરંતુ કાર સેવકોના દિલો દિમાગમાં આજે પણ રામ મંદિરની યાદો ભૂલાઈ નથી. મંદિર વહી બનાવેંગે નારા સાથે ગયેલા કેટલાક કાર સેવકો મંદિર નિર્માણને જોઈ ન શક્યાનો પરિવારના સભ્યોનો વસવસતો આજે જોવા મળી રહ્યો છે. વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાના 2 કાર સેવકોની શ્રીરામ જન્મભૂમિ આંદોલનમાં જોડાયા હતા, જેમાં વાવના ઢીમાના 2 કાર સેવકો શ્રીરામ જન્મભૂમિ મુક્ત કરવા માટે કાર સેવામાં ભાગ લીધો હતો. દિવસભરમાં લાખોની સંખ્યામાં શ્રીરામ ભક્તો દ્વારા અયોધ્યા ખાતે આવેલ રામ જન્મભૂમિ મુક્ત થાય તેના માટે 1989માં ઢીમાના બંને ભાઈ શિલાન્યાસના કાર્યક્રમમાં ગયા હતા. તે દરમિયાન ઉત્તર પ્રદેશની અંદર મુલાયમસિંહની સરકાર ચાલી રહી હતી. તે દરમિયાન સરયુ નદી કિનારા ઉપર એક રાત વિતાવી બીજા દિવસે મહાજહેમતથી સાંજે 4 વાગે શિલાન્યાસ કરીને પરત ફર્યા હતા. બીજી વખત જ્યારે 1991માં દેશભરમાંથી મોટી સંખ્યામાં કાર સેવકો અયોધ્યા તરફ કૂચ કરી હતી, ત્યારે રામ જન્મભૂમિ મુક્ત કરાવવા માટે કાર સેવામાં જોડાયા હતા, જેમાં વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાના 7 કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો, જેમાં ધણીધર મંદિરના પૂજારી નરેશભાઈ શાંતિલાલ સેવક અને સ્વ રત્નાકરભાઈ માધવલાલ સેવક ફરીથી 1992માં જોડાયા હતા. જેમાં કાર સેવક નરેશભાઈ સેવકે જણાવ્યું હતું કે 1991માં અમે અમદાવાદના કાર્યકર્તા સાથે કાર સેવા માટે અયોધ્યા તરફ કૂચ કરી હતી. પાલનપુરથી નીકળ્યા બાદ 4થા દિવસે અમે લખનૌ પહોંચ્યા હતા અને તે પછી બડોદ શહેરની પોલીસ દ્વારા અમારી ધરપકડ કરી અમને 10 દિવસ સુધી રોકી રાખવામાં આવ્યા હતા, જે અમને ખાવા પીવાનું મળ્યું ન હતું. અને ત્યારબાદ અમે 11મા દિવસે પાલનપુર પરત ફર્યા હતા. ફરી પાછી 6 ડિસેમ્બર 1992માં કાર સેવાને લઈ અમે અમદાવાદથી 6 ડિસેમ્બરના રોજ અયોધ્યા પહોંચીને અડવાણીજીની સભા કરી. તે સમયે મસ્જિદને તોડવામાં આવી હતી, ત્યારે ગોળીબાર ચાલુ થયો હતો. આ સમયે અમને ત્યાંના સંતો દ્વારા હનુમાન ગઢીના બોયરામાં અમને સંતાડવામાં આવ્યા હતા, જેના અમે મુખ સાક્ષી છીએ. ક્ષણ અમારા માટે આનંદની ઘડી છે. આજે ભગવાન શ્રીરામની મંદિરની ભવ્ય પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે અમે અમારી જાતને અમે ખૂબ ભાગ્યશાળી ગણીએ છીએ, એવું આનંદ અનુભવીએ છીએ તેમ જણાવ્યું હતું. ઢીમા શ્રી ધણીધર ભગવાનના પૂજારી હું નરેશભાઈ સેવક. મેં 1987માં કાર સેવા પૂજન વિધિ અહીં આવી ઈટોની, ત્યારે વાવ તાલુકાના હરેક ગામમાં રથયાત્રા લઈને એ શિલા પૂજન કરાવ્યું. અને એ કરાવ્યા પછી અમને નિવાસીમાં ઓર્ડર મળ્યો અમદાવાદથી કે કોઈ પણ કાર સેવકોને આવવું હોય, અયોધ્યા જવાનું છે શિલાન્યાસ કરવા. 1989ની વાત કરું છું આપને. અને એ ટાઈમે મુલાયમ યાદવની સરકાર હતી અને અમને ઓર્ડર મળ્યો તો અમે બંને ભાઈ, હું અને મારો ભાઈ રત્નાકર, બંને અમદાવાદથી અમે પ્રવીણભાઈ તાંગડિયા ત્યારે રાષ્ટ્રીય પ્રમુખ હતા વીએચપીના, એમની આગેવાની હેઠળ અમે અમદાવાદથી લક્ઝરી બસમાં અયોધ્યા ગયેલ. અને અયોધ્યા જઈ અને અમે સરયુ ઘાટ ઉપર મારો ઉતારો હતો. સવારના 4 વાગે નાહી કરી સ્નાન કરી ચકલાએ અને સવારના અમે ભૂમિપૂજન કરવા માટે ગયા શિલાઓ લઈ અને અમને રોકવામાં આવ્યા. ખાસી જહેમત થઈ. એમ કરતાં કરતાં સાંજના 4 વાગે અમને અંદર જવાની મંજૂરી મળી. અમે એ ઠાકોરજીના દર્શન કર્યા શ્રી રામચંદ્ર લલ્લાના અને અમારી શિલાઓ મૂકી અને ત્યાંથી આવ્યા. એ પછી બીજો કાર્યક્રમ 1991માં આવ્યો વિશ્વ હિન્દુ પરિષદનો કે આપણે કાર સેવા કરવા જવાનું છે. પહેલાં 1989માં મેં શિલાન્યાસ કર્યો, પછી કાર સેવા 1991 ચાલુ થઈ. અમે અહીંથી બીજા 5 મિત્રોને લીધા, અમે બંને ભાઈ, અને અમે જતાં જતાં બડોદ શહેર છે ઉત્તર પ્રદેશનું, તેની જેલમાં અમને 10 દિવસ પૂરવામાં આવ્યા. અને ખાધા પીધા વગર કંઈક આપે તો ખાઈએ, કોઈ ફ્રૂટ મળે, આવી રીતે અમે અમારું પૂરેપૂરો અત્યાચાર થયો અને અમે અયોધ્યા જવા પહોંચી ન શક્યા, પણ બડોદ જેલમાં રહ્યા. અને પછી કાર્યક્રમ પૂરો થયો, પાછા અમે 15 દિવસ પછી ઢીમા આવ્યા પાછા ઘેર વતનમાં. અને એ પછી 1992 6 ડિસેમ્બરનો પાછું આયોજન થયું કે આ વખતે ભવ્ય આયોજન છે. તેમાં અમે બંને ભાઈઓ પહોંચ્યા અયોધ્યા અને અયોધ્યા અડવાણીજીની સભામાં પણ અમે હાજરી આપી 6 ડિસેમ્બરના દિવસે. એ પછી એ મસ્જિદ તૂટવાનો કાર્યક્રમ ચાલુ થયો સભા પત્યા પછી, અને મસ્જિદ તૂટી એ પછી કાર્યકરોને અહીંયાથી નાસભાગ થવા માંડ્યો અને ગોળીઓ છૂટવા માંડી. અમે હનુમાન ગઢીના ભોયરાની અંદર અમને સંતોએ સંતાડ્યા અને અમે એક દિવસે ભોયરામાં રહ્યા. બીજે દિવસે રાત્રે અમને કાઢવામાં આવ્યા અને અમે રાત્રે કાઢી અને જે મળ્યું એમાં પડીને 10 દિવસે ઘેર આવ્યા. એ અમારી
કાર સેવા હતી અને ખૂબ ભાવપૂર્વક અને રામ ભગવાનની ધણીધર ભગવાનની કૃપાથી અમે પૂર્ણ કાર સેવા કરી છે અને એનું ફળ આજે જે દેશ લેવલે વિશ્વ લેવલે મળી રહ્યું છે હિન્દુ સમાજને, એમાં અમને ખૂબ આનંદ છે અને આ હિન્દુ સમાજની મહેનતથી છું અને હિન્દુ સમાજ આગળ પણ મહેનત કરશે. તો આવતીકાલે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે તે ઉત્સાહને લઈને ગામડે ગામડે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વાવ શહેર ખાતે હરિપુરા યુવક મંડળ દ્વારા ભગવાન શ્રી રામની પ્રતિમા સાથે વાવ ગામની ચોફેર શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન વાવ શહેર રામમય બન્યું હતું તેમજ વાવ શહેરની ગલીઓ જય શ્રી રામના નારાથી ગૂંજી ઉઠી હતી. આજના આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ સહિત વાવ સનાતન ધર્મ યુવક મંડળ સહિત અનેક ધાર્મિક સંગઠનો સાથે વાવ નગરજનો બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. બનાસકાંઠાના વાવ ખાતે અયોધ્યા રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને વાવ શહેરમાં રામમય વાતાવરણ બની ગયું છે. ત્યારે હરિપુરા વિસ્તારના જે સેવાભાવી અને રામ ભક્તો દ્વારા વાવની ચોફેર એક મોટી વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. ત્યારે વાવના હરિપુરાથી લઈને વાવના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર ફરી પરત નિજ મંદિરે પહોંચી છે. ત્યારે આપણે લાઈવ દ્રશ્યો નિહાળશું. મારા કેમેરામેનને કહીશ લાઈવ દ્રશ્યો બતાવશે. ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠાને લઈ સમગ્ર વાવ રામમય બન્યું છે. ત્યારે આપ જોઈ શકો છો આ લાઈવ દ્રશ્યો વાવના હરિપુરા વિસ્તારના છે. આ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો જ્યાં સમગ્ર વાવની પ્રજા અત્યારે જોઈ શકો છો ઉમળકાભેર રામ ભગવાનની પ્રતિષ્ઠાને લઈને મોટા પાયે જોઈ શકો છો જશ્ન મનાવવામાં આવી રહ્યું છે. સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે વિશ્વ હિન્દુ પરિષદ, RSS તેમજ ધાર્મિક સંગઠનો જેવા અનેક લોકો આ કાર્યમાં જોડાયા છે. ત્યારે સમગ્ર વાવમાં સમગ્ર વિસ્તારની અંદર જ્યાં અને ત્યાં રંગોળી કરવામાં આવી છે. ત્યારે લાઇટોથી શણગારવામાં આવ્યું છે. વિવિધ રીતે આપ જોઈ શકો છો આ લાઈવ દ્રશ્યો અમારી યે ન્યૂઝ ઇન્ડિયાના મારફતે આપ જોઈ શકો છો. વાવના વિસ્તારની અંદર એક સુંદર મજાનો રજૂ કર્યું છે, રામ મંદિર જે રજૂ કર્યું છે આપ જોઈ શકો છો. વાવના યુવા સરપંચ ભરતસિંહ સોઢા પણ પધાર્યા છે. ભરતસિંહ, શું કહેશો, કેવું છે રામમય વાતાવરણ, કેવું છે આજે દિવાળીને બી પાછળ કેવું વાતાવરણ છે? આખું ગામ હર્ષ ઉલ્લાસથી જય શ્રી રામ, જય શ્રી રામ. વાવના અનેક વિસ્તારોની અંદર જશ્ન મનાવી રહ્યું છે અને જય શ્રી રામના નાદથી ગૂંજી ઉઠ્યું છે. ત્યારે આપ જોઈ શકો છો કે ટ્રેક્ટરોની અંદર નાના નાના બાળકોને શોભાયાત્રા શણગારી રામ કૃષ્ણ જાનકી જય બોલો હનુમાન કી જેવા નારા પણ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે સમગ્ર વાવ શહેર રામ નામથી ગૂંજી ઉઠ્યું છે. ત્યારે આજે વાવમાં આવો પણ જશ્ન જોવા મળ્યો છે. કેમેરામેન આશીષ જયસ્વાલ સાથે ધ્રુપલ જયસ્વાલ, બનાસકાંઠા. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.